વાવથરા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરની ઉપસ્થિતિમાં ઢીમા ખાતે 66 કેવી ઢીમા રાણપુર આવાસ તથા ભડત સબસ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા વાવથરા જિલ્લાના ઢીમા રાણપુર આવાસ અને ભડત ખાતે અંદાજે ₹30 કરોડના ખર્ચે આધુનિક 66 કેવી સબસ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સબસ્ટેશનો કાર્યરત થતાં સરહદી વિસ્તારના 16થી વધુ ગામડાઓને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાવથરાદ વિસ્તારના ખેડૂતો ખેતી માટે પાણીનો અસરકારક અને સમજદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે। તેમની જાગૃતિનો ઉત્તમ દાખલો છે। પાણી સંરક્ષણ અને જળ સંચય પ્રત્યેની આ સકારાત્મક દ્રષ્ટિ આવનારી પેઢી માટે લાભદાયક બનશે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજથી લગભગ 20 વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં ગામડાઓને પૂરતી વીજળી અને નર્મદાના પાણી મળવાની માંગ ઉઠતી હતી। તે સમયની સરખામણીમાં આજે પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે। રાજ્ય સરકારે ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે અને ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી ઉપલબ્ધ કરાવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી વિશ્વ સ્તર પર પહોંચાડવામાં આવી છે, જેના સીધા લાભ પશુપાલકોને મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થયો છે। કુદરતી આફતો, વાવાઝોડા કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ વીજળી વિભાગના કર્મચારીઓને 24/7 સેવા આપી પુરવઠો ચાલુ રાખે છે, જે ગૌરવની બાબત છે। પ્રભારી મંત્રીએ ખેડૂતોને પાણીની સાથે વીજળીનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હતી। વાવથરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યોને સતત વેગ આપવામાં આવી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે, ચીફ એન્જિનિયર કે.એસ. રાઠોડ, સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આજે વાવથરા જિલ્લાના 3 સબસ્ટેશન લગભગ 30 લાખ કરોડના ખર્ચે આજે લોકાર્પણ થઈ રહ્યા છે। લગભગ 14 ગામના 4000 ઉપરના લગભગ 4300 જેટલા કુટુંબના પરિવારોને જેનો ફાયદો થવાનો છે ને આગામી સમયની અંદર ખૂબ ઝડપથી નવા કનેક્શન પણ આપી શકાય, ક્વોલિટી અને ગુણવત્તાસભર વીજળી આપી શકાય, એના માટેનો સતત પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી 24 કલાક વીજળી અને ખેતીના કનેક્શનો આપવાનું ચાલુ કર્યું ત્યારથી એમનો આગ્રહ રહ્યો છે કે વીજળી તો આપીએ પરંતુ સાતત્યપૂર્ણ ક્વોલિટીયુક્ત વીજળી આપવાનો આપણો રાજ્ય સરકારનો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ। એના ભાગ સ્વરૂપે અને એની કડીઓ આગળ વધારતા જેમ જેમ માંગ અને પુરવઠો વધતી જાય છે એમ કેપેસિટી એક્સપાન્ડ, કેપેસિટી બિલ્ટઅપ કરવાનું કામ એ રાજ્ય સરકાર કરી રહી છે। 3 આજે બન્યા છે ને આવતા સમયમાં નવીન 24નું આયોજન પણ થઈ રહ્યું છે, જેથી કરી જેમ જેમ વીજ વપરાશ વધે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન લોસીસની સાથે લોકોને ગુણવત્તાયુક્ત વીજળી પહોંચે એનો પ્રયત્ન વીજળી વિભાગ કરી રહ્યું છે। અને સાથે સાથે તમામ નાગરિકોને મારે એ અપીલ છે, ઘરમાં રહેતા હોય, દુકાનમાં હોય, કોમર્શિયલ હોય કે રેઝિડેન્શિયલ હોય કે ખેતીમાં કામ કરતા અમારા ખેડૂત ભાઈઓ એ વીજળી બચાવવાનો સંકલ્પ લે, બિનજરૂરી વીજળીનો વેડફાટ ના થાય, ઉર્જા સંરક્ષણનું કામ એ આવતા સમયની અંદર વીજળીના વપરાશ સાથે ઉર્જાની બચત પણ એટલો જ મહત્ત્વપૂર્ણ વિષય છે। ત્યારે આ નવા 3 સબસ્ટેશન નવા જિલ્લાને સમર્પિત છે।